हेलो गाइस, वेलकम बैक टू माय न्यू एडिटिंग वीडियो। तो आज આપણે બર્થડે માટેનું જોરદાર સ્ટેટસ બનાવવાના છીએ, તો વિડિયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય ને પહેલી વખત આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને પણ ઓલ પર સેટ કરી દેજો। તો સૌ પહેલા તમે ડેમો વિડિયો જોઈ લો, પછી આપણે એનું એડિટિંગ શરૂ કરીએ। આજે તો મારા ભાઈનો બર્થડે છે, 52 બજારમાં કડાકા ને ભડાકા થઈ જાય એવું વગાડો। तो हेलो गाइस, तो हाल में તમે જે બર્થડે માટેનું જોરદાર સ્ટેટસ જોયું, वो સ્ટેટસ આજે આપણે એડિટ કરવાના છે। તો સૌ પહેલાં તમારે એલાઇટ મોશન એપની અંદર આવી જવાનું છે ને એમાં તમારે 2 XML ફાઇલ એડ કરવાની છે, એક છે આપણી બર્થડે ફોટો એડિટિંગ અને બીજી છે આપણી બર્થડે XML। આ 2 XML ફાઇલ તમારે એલાઇટ મોશન એપની અંદર એડ કરવાની છે। તો સૌ પહેલાં તો આપણે અહીંથી જે પહેલી XML ફાઇલ છે બર્થડે ફોટો એડિટિંગ, તો જે આપણી ફોટો એડિટિંગ વાળી XML છે એ XML ની અંદર આવી જવાનું છે। એની અંદર તમે આવશો તો તમને એમાં થોડું મટીરિયલ એડ કરેલું જોવા મળશે, એક છે બે છે આપણા ગ્રુપ અને એક બીજી છે આપણને શેડો। તો સિમ્પલી આ રીતે ગ્રુપની અંદર આવી જવાનું છે અને તમારે પ્લસ લાઇકમાં જઈ મીડિયાવાળો ઓપ્શનમાં જઈ સૌ પહેલાં તો આપણે એની અંદર એક બેકગ્રાઉન્ડ ફોટો એડ કરી દઈએ। સિમ્પલી આ રીતે એની અંદર બેકગ્રાઉન્ડ ફોટો એડ કરી દેવાનું છે। સિમ્પલ તમારે આ બ્લેડિંગવાળા ઓપ્શનમાં જઈને એની સેન્સિટિવિટી થોડી એક નોર્મલ કરી દેવાની છે। બસ આ રીતે એની ઘટાડી દેવાની છે। આટલું ગ્રાફ સિમ્પલ બે ગઈશું અને એ બેકગ્રાઉન્ડને ખેંચીને બધા નીચે લઈ દઈશું। બસ આ રીતે। તો અહીંયા આપણો નીચે શેડો પણ લાગી ગયો છે। આટલું ગ્રેવાય ફરીથી આપણે અહીંયા તમને 2 ગ્રુપ જોવા મળશે નીચે, તો 2 ગ્રુપની અંદર આપણે ફોટો સેટ કરવાનો છે। સિમ્પલી અહીંયાથી આપણે ગ્રુપની અંદર આવી જવાનું છે, કોઈ બી અહીંયાથી એડિટ ગ્રુપ અને એમાં તમારે એક ફોટો એડ કરવાનો છે। સિમ્પલી અહીંયાથી આપણે ફોટો પણ એડિટ કરી દઈએ। સિમ્પલ આ રીતે એની અંદર ફોટો એડ કરવાનો છે અને ફોટાને આ રીતે નીચે લઈ દઈશું। બસ આ રીતે અને એની સાઈડ થોડી આ રીતે એ શેપની અંદર સેટ કરી દઈશું આ રીતે। બસ આ રીતે આટલું ગ્રેવા સિમ્પલ બે ગઈશું। તો અહીંયા આપણો એક ફોટો એ છે ગ્રુપની અંદર લાગી ગયો છે। તો આ જે રીતે આપણે હાલમાં ફોટો એડ કરીએ એ રીતે આવી સેમ રીતે જ બીજા ગ્રુપની અંદર પણ એ ફોટો એડ કરી દઈશું। તો ફટાફટ એની અંદર ફોટો એડ કરી દઉં। બસ આ રીતે તમારે એની અંદર 2 ફોટા એડ કરી દેવાના છે। આટલું થઈ જાય ને હવે સિમ્પલ તમારે 2 ફોટાનું અહીંયાથી બેકગ્રાઉન્ડ રિમૂવ કરી દેવાનું છે। 2 ફોટાનું આપણે બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને અહીંયા 2 ફોટાની જરૂર પડશે, તો આ રીતે આપણે બેકગ્રાઉન્ડનું રિમૂવ કરી દેવાનું છે। અને બેકગ્રાઉન્ડ રિમૂવ તમારે ટેલિગ્રામની અંદર કરી દેવાનું છે, કેમ કે તમે ટેલિગ્રામની અંદર કરશો તો તમારી ફોટાની ક્વોલિટી લો થશે નહીં, ફાટશે નહીં મતલબ કે। તો બસ આ રીતે તો અહીંયાથી આપણો આ રીતે એક એમાં બેકગ્રાઉન્ડ ફોટો રિમૂવ કરીને આ રીતે એની અંદર ફોટો એડ કરી દેવાનો છે અને એ ફોટાને આ બાજુ સેટ કરી દેવાનું છે અને આટલું ગ્રાફ સિમ્પલ બે ગઈશું આ રીતે। અને એ ફોટાને આપણે ખેંચીને જે આપણું શેડો છે શેડાની નીચે લઈ દેવાનું છે। સિમ્પલ આ રીતે લઈ દઈશું। તો અહીંયા આપણો શેડો પણ લાગી ગયો છે। આટલું થઈ જાય હવે સિમ્પલ જે આપણે અહીંયા ફોટો એડ કર્યો એ ફોટાને આપણે ફરીથી એડ કરવાનો છે। સિમ્પલ એ ફોટામાં જઈશું ત્યાંથી ઓપ્શનમાં જઈને ત્યાંથી ડુપ્લિકેટ લેયર, તો એ આપણો બીજો ફોટો પણ થઈ ગયો છે। તો એ ફોટામાં એ જે નીચેવાળો ફોટો છે એ નીચેવાળા ફોટાની અંદર આવી જઈશું ને એની સાઈઝ થોડી આ રીતે મોટી કરી દેવાની છે। બસ આ રીતે સાઈઝ મોટી કરી અને આ બાજુ એની સેટ કરી દઈશું। આ બાજુ એને આ બાજુ ભાગમાં સેટ કરવાનું છે। બસ આ રીતે અને એની થોડી જે બિલ્ડિંગવાળા ઓપ્શનમાં જઈને એની થોડી સેન્સિટિવિટી હાઈટ છે નોર્મલ કરી દેવાની છે। બસ આ રીતે તમારે યાદી 50% જેટલું કરી દેવાનું છે। બસ આ રીતે આટલું ગ્રેડ સિમ્પલ બે ગઈશું અને ત્યાંથી જે આપણે આ ફોટો એડ કર્યો એ ફોટાની આપણે શેડો પણ લગાવી દેવાનું છે। સિમ્પલી તો અહીંયાથી આપણે આ ફોટામાં જઈને એનો શેડો પણ લગાવી દઈશું। સિમ્પલ આ રીતે અહીંયા બોર્ડરવાળા ઓપ્શનમાં જઈને તમને 3 નંબરની બોર્ડર મળશે એની અંદર અહીંયાથી ઇનેબલ કરી દઈશું। બસ આ રીતે તો અહીંયા આપણો એક ફોટો એડ થઈ ગયો છે, તો આપણે બીજો ફોટો કટિંગ કરીને અહીંયાથી આ બાજુ શેડ કરવાનો છે, તો બીજો ફોટો પણ એની અંદર એડ કરી દઈએ। તો સિમ્પલી આપણે 2 ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું છે, કેમ કે 2 ફોટાની આની અંદર જરૂર પડશે। સિમ્પલી એને આ રીતે રોટેટ કરી અને એની સાઈડ થોડી આ રીતે મોટી કરી દઈશું અને એને આ બાજુ લઈ અને શેડ કરી દઈશું। સિમ્પલી આ રીતે અને એ ફોટાને આપણે ખેંચીને જે આપણે આ ફોટો એડ કર્યો એ ફોટાની નીચે લાવવાનું છે। તો સિમ્પલી એની ફોટાને ખેંચીને એ ફોટાની નીચે લઈ દઈએ। બસ આ રીતે આટલું થઈ જાય ને ભાઈ સિમ્પલી એ ફોટાને આપણે બ્રાઇટનેસ ઘટાડવાની છે। સિમ્પલીથી એ ફોટામાં જઈશું ને એથી બ્લેડિંગવાળો ઓપ્શનમાં જઈને એની 100% છે સિમ્પલ તમારે એની ઘટાડીને આ રીતે બ્રાઇટનેસ ઘટાડી દેવાની છે। બસ આ રીતે તો અહીંયા આપણા ફોટા એડ થઈ ગયા છે। હવે ખાલી એમાં આપણે ટેક્સ્ટ PNG એડ કરવાની છે। સિમ્પલ પ્લસ લાઇકમાં જઈ મીડિયાવાળા ઓપ્શનમાં જઈ અહીંયાથી આપણે એક ટેક્સ્ટ PNGમાં એડ કરી દઈએ। સૌ પહેલાં તમારે આ ટેક્સ્ટ PNG લઈ લેવાની છે અને સાઈડ થોડી આ રીતે રોટેટ કરી દઈશું નોર્મલી। બસ આ રીતે અને એની સાઈડ થોડી નાની કરી અને જે આપણે બીજો ફોટો એડ કરીએ ફોટાની ઉપર આ રીતે સેટ કરી દેવાની છે। બસ આ રીતે તો એક PNG આપણી સેટ થઈ ગઈ છે। આટલું ગ્રાફ સિમ્પલ બે ગઈશું અને હવે આપણે એમાં બીજી PNG પણ એમાં એડ કરવાની છે। સિમ્પલ એ PNG પણ એડ કરી દઈએ।
સિમ્પલી આ પીએનજી લેવાની છે, એની સાઈઝ થોડી આ રીતે રોટેટ કરી દઈશું -90 સુધી, અને એની સાઈઝ થોડી નાની કરી અને જે આપણે આ કટિંગ ફોટો એડ કરીએ ફોટાની નીચે આ રીતે સેટ કરી દઈશું. અહીંયા તમે તમારું નામ પણ લખી શકો છો, પણ હું અત્યારે પીએનજી ફોટો લગાવું છું. બસ આ રીતે આટલું થઈ જાય. આવી સિમ્પલ હવે આપણે અહીંયા મોટી પીએનજી લગાવવાની છે, મોટો બર્થડે માટેની પીએનજી. તો સિમ્પલી આ પીએનજી એમાં એડ કરી દેવાની છે અને -90 સુધી રોટેટ કરી દઈશું સૌ પહેલાં તો. બસ આ રીતે, અને એની સાઈઝ થોડી આ રીતે મોટી કરી અને આ બાજુ જે આપણો કટિંગ ફોટો છે એ ફોટાની આ બાજુ લઈ જઈશું અને એ ફોટાને અને પીએનજીને ખેંચીને આપણે એ ફોટાની નીચે લઈ જવાની છે. બસ આ રીતે, અને જે આપણો આ ફોટો છે આ ફોટાને આપણે ઉપર લઈ દેવાની છે સિમ્પલી. તો એ ગ્રુપ છે એ ગ્રુપને ખેંચીને આપણે એ ફોટાની ઉપર લઈ દઈશું. બસ આ રીતે, તો આ રીતે આપણે ફોટાની ઉપર પીએનજી ફોટો આવી ગયો છે. આટલું થઈ જાય ને હવે સિમ્પલ એથી આપણે હવે ફુગ્ગાવાળી પીએનજી અહીંયા લગાવવાની છે નીચે. તો સિમ્પલી એ પીએનજી પણ લગાવી દઈએ. સિમ્પલી આ પીએનજી લઈ લેવાની છે, આની સાઈઝ થોડી આ રીતે નાની કરી દઈશું સૌ પહેલાં તો. બસ આ રીતે, અને એને -90 સુધી રોટેટ કરી દઈશું. બસ આ રીતે, અને એની સાઈઝ હજી થોડી નાની કરી દઈશું. બસ આ રીતે, અને આની નીચે લઈ બસ આ બાજુ સેટ કરી દઈશું. અને એને આપણે જે બધા ગ્રુપ છે ગ્રુપની ઉપર લાવવાની છે સિમ્પલી. તો આપણે બધાની નીચે લઈ દઈએ એને. બસ આ રીતે, અને એની બ્રાઇટનેસ થોડી ઘટાડી દઈશું. તો બ્લેડિંગવાળા ઓપ્શનમાં છે ને 100% છે સિમ્પલી. તમારે આ રીતે બ્રાઇટનેસ ઘટાડી દેવાની છે, 30% જેટલી કરી દેવાની છે. બસ આ રીતે, તો અહીંયા આપણો આ ટાઈપનો ફોટો એડિટ થઈ ગયો છે. આટલું થઈ જાય ને હવે સિમ્પલ તમારે આ ઓપ્શનમાં જઈને અહીંયા તમારે આ બધા ફોટાને કોપી કરી દેવાની છે. તો આ રીતે જઈને અહીંયાથી સિલેક્ટ ઓલ લેયર. બસ આ રીતે, અને તમારે એની જે આપણે ઓપ્શનમાં ગયા હતા એ ઓપ્શનમાં ફરીથી જવાનું છે. અને અહીંયાથી કોપી લેયર, આ રીતે તમારે કોપી લેયરનું ઓપ્શન આવશે તો આ રીતે કોપી કરી દેવાનું છે. આટલું કરી દઈ ગઈશું. અને અહીંયાથી જે આપણો બીજો ફોટો હતો, બીજી XML ફાઇલ બર્થડે XML, તો એ XMLની અંદર હવે આવી જવાનું છે. બસ આ રીતે, તો આટલું થઈ જાય હવે સિમ્પલ. હવે આપણે એમાં એક સોંગ પણ એડ કરી દઈશું સૌ પહેલાં તો. આ રીતે સોંગ એડ કરી દેવાનું છે અને સોંગને ખેંચીને આ રીતે બધા નીચે લઈ દેવાનું છે સિમ્પલી. બસ આ રીતે આટલું થઈ જાય ને હવે સિમ્પલી આપણે આ ટેક્સ છે, ટેક્સની નીચે એક બેકગ્રાઉન્ડ ફોટો એમાં એડ કરવાનો છે. તો બેકગ્રાઉન્ડ ફોટો પણ એની અંદર સૌ પહેલાં એડ કરી દઈએ. સિમ્પલી એની અંદર આપણે બેકગ્રાઉન્ડ ફોટો પણ એડ કરી દઈએ. સિમ્પલ આ ફોટો લઈ લેવાનો છે ને તમારે 3 ડોટમાં જઈને ત્યાંથી ફિલ કોમ્પ્રેશન એરિયા એટલે આપણો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે આ રીતે. અને એની થોડી બ્રાઇટનેસ પણ ઘટાડી દઈએ આ રીતે. બસ આ રીતે આટલું કરી સિમ્પલ બે કહીશું. અને બેકગ્રાઉન્ડને સૌ ખેંચીને આપણે સોંગની ઉપર લઈ જવાનું છે સિમ્પલી. તો આપણે સોંગની ઉપર એને લઈ દઈએ. બસ આ રીતે, તો અહીંયા આપણે હવે ટેક્સી બેગ પણ એની અંદર આવી ગઈ છે. અને એની લંબાઈ આપણે જ્યાં સુધી ટેક્સી બેગ છે ત્યાં સુધી લંબાઈ દેવાની છે. તો બસ તો આટલા સુધી છે, તો આટલા સુધી એની લંબાઈ દઈશું. બસ આ રીતે, અને અહીંયા તમને ટેક્સી બેગ જોવા મળશે સિમ્પલી. તમે જોઈ શકો છો. તમારે ટેક્સી બેગમાં કંઈ પણ એડિટ કરવું હોય તો સિમ્પલ તમારે આ ગ્રુપની અંદર આવી જવાનું છે. અને એ ગ્રુપની અંદર બધી ટેક્સી બેગ આપણી છે. અને મેં જે ફોન્ટ યુઝ કરી એ ફોન્ટની લિંક પણ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. આટલું કરાવી ફરીથી આપણે ત્યાંથી 5.12 સેકન્ડે જે બીટ છે તે બીટ પર સિમ્પલ આવી જવાનું છે. ને એથી આપણે જે ફોટા કોપી કર્યા હતા એ ફોટો આ રીતે આ ઓપ્શનમાં જઈને એથી પેસ્ટ લેયર આ રીતે પેસ્ટ કરી દેવાની છે. બસ આ રીતે પેસ્ટ થઈ જશે. આટલું થઈ જશે. હવે સિમ્પલી આપણે જે 11 ફોટા હાલમાં એડ કર્યા 11 ફોટા, તો 11 ફોટાને કોપી કરવાના છે. આ રીતે લોંગ પ્રેસ કરીને ટીક કરી દેવાનું છે. તો આ રીતે આપણે જે ફોટા એડ કર્યા એ ફોટાને આ રીતે ટીક કરી દેવાનું છે. તો આ બસ આપણે એ 11 ફોટાની અંદર ટીક કર્યા તો સિમ્પલ ટીક કરી દેવાનું છે. ને તમારા ઓપ્શનમાં જઈને એ તમારે ગ્રુપ બનાવી દેવાનું છે આ જે ફોટાનું. તો સિમ્પલી એનું ગ્રુપ બનાવી દઈએ. બસ આ રીતે, તો આપણું આ ટાઈપનું ગ્રુપ બની ગયું છે. અને ગ્રુપને ખેંચીને આપણે બધા નીચે લાવવાનું છે સિમ્પલી. તો આ રીતે આપણે ગ્રુપને ખેંચીને બધા નીચે લઈ દઈએ એટલે હમણાં બધી ઇફેક્ટો આપણી લાગી જાય. તો અહીંયા આપણે આ રીતે ઇફેક્ટો બધી એડ કરેલી છે અંદર. તમારે એમાં કંઈ કરવાનું નથી. એ આપણી આ રીતે બધી ઇફેક્ટો લાગી ગઈ છે. અને આપણે આ ગ્રુપની લંબાઈ આપણે વિડીયો લંબાઈ સુધી ખેંચી લેવાનું છે. સિમ્પલી વિડીયોની એન્ડમાં આવીને તે ઓપ્શનમાં ક્લિક કરી દઈશું. બસ આ રીતે, તે આપણી આ રીતે એમાં બધી ઇફેક્ટો તો પહેલાંથી જ એડ કરેલી છે. ખાલી તમે આપણે ફોટો એડિટ કરીને એની અંદર પેસ્ટ કરી દેવાનું છે. બસ આ રીતે. અહીંયા તમે જોશો તો તમને મારો નીચે ટેક્સ લોગો જોવા મળશે. અહીંયા તો તમારો ટેક્સ લોગો સિમ્પલ તમારે નીચે આવવાનું છે. ને અહીંયા તમને એક લેયર જોવા મળશે. તો સિમ્પલ આ લેયરમાં જઈને એ તમારો લોગો લખી દેજો તમે. બસ આ રીતે, તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે. હવે ખાલી એમાં આપણે એના ઉપર આપણે બેકગ્રાઉન્ડ વિડીયો એડ કરવાનો છે. સિમ્પલી અહીંયાથી આપણે પ્લસ વાળા એકમાં જઈએ, મીડિયાવાળો ઓપ્શનમાં જઈએ, અહીંયાથી આપણે એક બેકગ્રાઉન્ડ ફોટો આ રીતે એડ કરી દઈએ. સિમ્પલી આ રીતે ત્યાંથી વિડીયોમાં આવશું ને ત્યાંથી આપણે 3 ડોટમાં જઈને ત્યાંથી ફિલ કોમ્પ્રેશન એરિયા એટલે આપણો ફોટો વિડીયો ફૂલ સ્ક્રીન થઈ જશે. અને એની લંબાઈ આપણે વિડીયો લંબાઈ સુધી રાખવાની છે. અને વધારાનો ભાગ આ રીતે કટ કરી દઈશું. તો આપણે વિડીયોની એન્ડમાં આવી જઈશું ને ત્યાંથી વધારાનો ભાગ હોય વિડીયોનો તો સિમ્પલી ઓપ્શનમાં જઈને ત્યાંથી કાપી દઈશું.
બસ આ રીતે. અને તમારે આ બ્લેડિંગવાળા ઓપ્શનમાં જઈ અને બ્લેડિંગવાળા ઓપ્શનમાં આવવાનું છે ને એ તમને બીજા નંબરનું ઓપ્શન જોવા મળશે લાઇટ એન્ડ. એ ઓપ્શનમાં આવીને તમારે પહેલો ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું છે સ્ક્રીન. બસ આ રીતે. તો એ આપણો PNG વિડીયો થઈ ગયો છે અને એનો અવાજ મ્યુટ કરી દેવાનો છે એટલે એનો અવાજ વિડીયોની અંદર આવે નહીં, તો આ રીતે મ્યુટ કરી દઈશું. બસ આ રીતે. તો અહીંયા આપણો બધું મટીરિયલ એની અંદર એડિટ થઈ ગયું છે અને અહીંયા આપણો વિડીયો પણ બંને રેડી થઈ ગયો છે. તમે એકવાર વિડીયો જોઈ લો. તો અહીંયા આપણે આ વિડીયો બંને રેડી થઈ ગયો છે ને એની અંદર આપણે ઘણું મટીરિયલ એડ કરી દીધું છે એટલે આપણે લાઇટ મોશનની અંદર વિડીયો ચોટે છે અને તમે એક્સપોર્ટ કરી દેશો એટલે તમારા વિડીયો ગેલેરીમાં ચોટશે નહીં. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બનીને રેડી થઈ ગયો છે. સિમ્પલી આપણે એને એક્સપોર્ટવાળા ઓપ્શનમાં જઈને અને અહીંયાથી ફૂલ HDમાં વિડીયોને એક્સપોર્ટ કરી દેવાનું છે 1080 SHDમાં. સિમ્પલી આ રીતેથી એક્સપોર્ટ કરી દઈશું. તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તો મળશું આપણે એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તબ તક કે લીએ રાધે રાધે. જય દ્વારકાધીશ.